નમસ્કાર મિત્રો આજે આપણે સંયોજકતા બંધનવાદની મદદથી સંકીર્ણ સંયોજન COF6-3ની સમજ મેળવીશું. તો સૌપ્રથમ COF6-3 એક સંકીર્ણ સંયોજન છે કે જેમાં એના હાઇબ્રિડાઇઝેશનની માહિતી લેવા માટે સૌપ્રથમ એના જે કેન્દ્રસ્થ ધનાયન છે કોબાલ્ટ, એનો ઓક્સિડેશન આંક આપણે જ્યારે શોધીશું તો એનો ઓક્સિડેશન આંક આપણને +3 પ્રાપ્ત થશે. એની સાથે જે લિગેન્ડ જોડાયેલો છે જે તેને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ ફ્લોરિન એક નિર્બળ લિગેન્ડ છે. હવે આ નિર્બળ લિગેન્ડના કારણે અસર શું થશે એ આપણે આગળ જોઈશું. કોબાલ્ટ માટે જેનો પરમાણુ ક્રમાંક 27 છે, આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d7 4p0 થશે. કોબાલ્ટ +3 માટે, કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા +3 છે, તો +3 માટે આપણે નવી ઇલેક્ટ્રોન રચના લખીશું તો 3 ઇલેક્ટ્રોન એમાંથી ઓછા થશે, જેમાં 2 ઇલેક્ટ્રોન 4sમાંથી જ્યારે 1 ઇલેક્ટ્રોન 3d કક્ષકમાંથી ઓછો થશે. પરિણામે નવી ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d6 4s0 4p0 થશે. હવે એમાં 6 ઇલેક્ટ્રોન યુગ્મ ઉમેરાય છે જે ફ્લોરિન દ્વારા આવે છે. હવે આ ફ્લોરિન નિર્બળ લિગેન્ડ હોવાના કારણે એની જે અંદરની 3D કક્ષક છે એ આ સંકરણમાં ભાગ લેતી નથી. એના બદલે નવી જ 4D કક્ષક દાખલ કરવાની જરૂર ઊભી થાય છે. તો પરિણામે આ જે 6 ઇલેક્ટ્રોન છે એ તો 3D કક્ષકમાં એમના એમ જ હાજર રહેશે, પરંતુ બાકીના જે 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે ટોટલ 12 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન 4sમાં, 6 ઇલેક્ટ્રોન 4pમાં અને ત્યારબાદ 4 ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં દાખલ થશે, જે તમે જોઈ શકો છો. પરિણામે આનું જે સંકરણ રચાય છે એ એક s કક્ષક, 3 p કક્ષક અને 2 d કક્ષક ભેગા મળી sp3d2 સંકરણ રચાય છે. હવે આ સંકરણ દરમિયાન 4d કક્ષકનો ઉપયોગ થાય છે, એટલે કે બહારની કક્ષક સંકરણમાં ભાગ લે છે. પરિણામે એનો જે સ્પિન હશે એ ઊંચું ભ્રમણ એટલે કે હાઈ સ્પિન ધરાવે છે. એ સિવાય એના આકારની વાત કરીએ તો એનો આકાર આપણને અષ્ટફલકીય પ્રકારનો જોવા મળે છે. એના ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય પ્રકારનો જોવા મળે છે. તો આશા રાખીએ છીએ આપને અત્યંત સરળતાથી સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણ આયનની સમજ પ્રાપ્ત થઈ હશે. ધન્યવાદ.